બહુ સારું અહીંયા કરે આવવાથી સાહેબ 100% ફાયદો થાય છે એ મારી ખાતરી છું અને મેં મારા જાત અનુભવથી કહું જાત અનુભવ એટલે લાગણીથી એમ તમે ચહેરામાંથી અનુભવ લેતા હશો કે ના હૃદયથી બોલે છે એમ આપણી સાથે અત્યારે ભગવાન તુલસીદાસ પધાર્યા છે અને એને ખૂબ તકલીફ હતી તો આપણે એને પૂછીએ પ્રભુ આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ હતી? મને પહેલા તો પહેલી વખત આવ્યો ત્યારે પગમાં એકદમ સૂજન હતું ખાલી બહુ ચડી જતી હાલી નહોતો શકતો બેસી નહોતો શકતો આ તકલીફ મને લગભગ છેલ્લા 5 મહિનાથી હતી તો 4 થી 5 દવાખાના હું જઈ આવ્યો અને છેલ્લે તો નિર્ણય તો એ જ આવ્યો કે ભાઈ ક્યાંક મોટી હોસ્પિટલમાં વતાડો પણ આપણી જીગર નથી પડતી મેં તમારો વિડીયો જોઈ અને હું ભાવનગર આવ્યો વાહ અને હારે 2 જણાને બીજાને પણ તેડતો આવ્યો કે ભાઈ મારું તો આજુ થાય બીજા 2 જણા પણ બરોબર થઈ રહે એ ભાવનાથી અને એકદમ ભગવાન હનુમાનજી માથેથી સાથ રાખી અને હું તમારા ભેગા કામ કર્યું અને મજા આવી આપણાને આનંદ થયો. કેટલી વાર આવ્યા? આ બસ બીજી ફેરા અને 100% મને ફરક પડી ગયો. સરસ. ખાલી 3% હતું આવ્યો ત્યારે મારે કાંઈ કામ કરાવવું નથી પણ હું આ ભાઈ ભેગો આવ્યો એમ. હા અને આરો ટ્રીટમેન્ટ લઈ લીધી અને મેં કીધું હાલો 3% છે તો છેલ્લે સાહેબનો લાભ લઈ લીધી મજા આવી આનંદ થયો. અને ક્યાંથી આવો કાકા? હું મનફરા કચ્છ તાલુકો ભચાઉ. કચ્છ ભચાઉ? હા ભચાઉ. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હો પ્રેમથી ના બહુ સારું અહીંયા કરે આવવાથી સાહેબ 100% ફાયદો થાય છે એ મારી ખાતરી છું અને મેં મારા જાત અનુભવથી કહું. સરસ. જાત અનુભવ એટલે લાગણીથી એમ તમે ચહેરામાંથી અનુભવ લેતા હશો કે ના હૃદયથી બોલે છે એમ. ખૂબ ખૂબ આભાર પ્રભુ. ધન્યવાદ સાહેબ અને આવા નવા સદાય કામ કરતા રહ્યો અને આશીર્વાદ બધાના વડીલોના અમારા જેવા હા સંસારી સાધુના સંસારી સાધુ એના લેતા રહ્યો. ખૂબ ખૂબ આભાર કાકા. સાહેબ આભાર. સરી ઢીલો રાખજો દાદા. સરી ઢીલો. ઓકે ઓકે. ઢીલું છે તમે. ઢીલું રાખજો. રેડી ને? એકદમ સાહેબ. ઓકે એકદમ. વાહ પ્રભુ વાહ.